દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર મેઘરાજાનું અહીં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સતત ત્રીજા દિવસે મેઘરાજાએ દ્વારકા જિલ્લાને ધમરોળી નાખ્યું છે। કલ્યાણપુર સહિતના તાલુકામાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। પહેલેથી જ અનરાધાર વરસાદ અહીં વરસ્યો છે અને સતત ત્રીજા દિવસે મેઘરાજાએ અહીં મેઘ પ્રકોપ વરસાવવાનું ચાલુ રાખ્યું છે, જેને કારણે ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે અને લોકો પાણી વચાળે જીવવા માટે મજબૂર બન્યા છે। મેઘરાજાનું જાણે કે રૌદ્ર સ્વરૂપ દ્વારકાની અંદર જોવા મળી રહ્યું છે। અને દ્વારકા અને તેની આસપાસના સમગ્ર વિસ્તારોની અંદર કઈ પ્રકારની આ મેઘ પ્રકોપની પરિસ્થિતિ છે એ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન। આખરે સતત 3 દિવસથી અહીં મેઘાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ છે અને આ તમામ વચ્ચે તંત્રની કામગીરી કેવી આપ જોઈ રહ્યા છો હરીન? બિલકુલ, જે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે પડી રહ્યો છે। અમુક જે જગ્યાઓ છે, અમુક તાલુકાઓ છે ત્યાં ધીમી ધારે વરસાદ છે, તો કલ્યાણપુર અને આસપાસના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ સવારથી જોવા મળી રહ્યો છે ને હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યો છે ને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદ છે તે પોરબંદર અને દ્વારકા વિસ્તારો છે ત્યાં પડી શકે છે અને દ્વારકામાં પણ જે સવારથી ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ કલ્યાણપુર તાલુકા છે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભલે એક દિવસે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ જે 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો, એક દિવસનો વિરામ હતો અને ફરીથી આજે જે છે કલ્યાણપુર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ છે વરસી રહ્યો છે ને વરસાદનું જોર ગ્રામ્ય વિસ્તારમાં વધારે છે। કાળા ડિબાંગ વાદળો જે આકાશમાં છે જોવા મળી રહ્યા છે ને જે રીતના દ્વારકાની વાત કરીએ, દ્વારકાથી મીઠાપર સુધીમાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। જોકે હાઈવે પર પણ વિઝિબિલિટી ડાઉન થતા જે અવર જવર કરતા વાહનો છે તેમને બિલકુલ મુશ્કેલી પડે છે। જે દ્વારકા દર્શનાર્થીઓ આવતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો તો કરવો પડે છે, પરંતુ જે રીતે દ્વારકા શહેરમાં વરસાદ ઓછો છે, પરંતુ આસપાસના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જી આભાર હરીન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ બાદ હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને કલ્યાણપુર સહિતના તાલુકામાં મેઘાની તોફાની બેટિંગ થઈ તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અહીં જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં બસ જળ ભરાઈ ગયા છે અને લોકો આ જળભરાવની પરિસ્થિતિમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સતત 3 દિવસથી અહીં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે। એવા તબક્કે રીતસરનું દ્વારકામાં મેઘરાજાનું આ રૌદ્ર રૂપ સામે આવી ચૂક્યું છે। ખેતરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને કલ્યાણપુરની અંદર અનરાધાર વરસાદની અંદર 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ આજે વરસ્યો હોવાની વિગતો મળી છે, જેને કારણે પાનેલી, ટંકારિયા અને રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। આ ખેતર વચાળે જે પાણી ભરાયા છે તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે।